જાન્યુઆરી મહિનામાં આવેલી બોર્ડર 2 એ ધૂમ મચાવી દીધી છે. હવે ફેબ્રુઆરીની અંદર કઈ મૂવી એવી આવે છે કે જે ધૂમ મચાવી શકે છે? હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થનારી હિન્દી તથા ગુજરાતી ફિલ્મોની માહિતી લઈને આવી ગયા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, કેમ કે આવીને આવી તમને નવી માહિતી આ ચેનલ ઉપર તમને જોવા મળી રહેશે. વિડીયોના અંત સુધી બના રહેજો, કેમ કે આ મહિનાની અંદર 20 એવી ફિલ્મો છે હિન્દી ગુજરાતી મળીને, અને સાથે 4 ફિલ્મો તો રિલીઝ થવાની છે. વાત કરીએ 6 ફેબ્રુઆરીએ તો ગુજરાતીમાંથી આવે છે લગન લાગી રે. આરોહી પટેલ, મલ્હાર ઠાકર અને તત્સત મુનશીની આ ફિલ્મ છે. સંદીપ પટેલે ડિરેક્ટ કરી છે. કોકોનટ મોશન પિક્ચરે પ્રસ્તુત કરી છે. આ ફિલ્મનું ટ્રેલર સરસ મજાનું છે અને 6 ફેબ્રુઆરી હવે જોઈએ કેવી લવ સ્ટોરી નીકળે છે. 6 ફેબ્રુઆરીએ હિન્દીમાંથી આવે છે વધ પાર્ટ 2, જેનો પહેલો પાર્ટ જબરજસ્ત હતો. બીજા પાર્ટનું ટ્રેલર પણ જબરજસ્ત છે. આ ફિલ્મ પર નજર જરૂર રહેવાની છે. હન્ટેડ 3D જે ઘણી વખત પોસ્ટપોન થઈ ચૂકી છે, હજુ પણ 6 તારીખ આપેલી છે, છતાં પણ હજુ પોસ્ટપોન થઈ શકે છે. ભાભીજી ઘર પે હે એ પણ 6 તારીખે રિલીઝ થઈ રહી છે, જે કોમેડી ફિલ્મ રહેવાની છે. 11 તારીખે આવે છે કોહરા સીઝન 2, નેટફ્લિક્સ પર તમને આ જોવા મળશે. હવે આવીએ 12 તારીખે. 12 તારીખે વિજય થાલાપતિની ફિલ્મ જનનેતા આવવાની છે, પણ એ પોસ્ટપોન પણ થઈ શકે છે. 13 ફેબ્રુઆરીએ હિન્દીમાંથી 2 અને ગુજરાતીમાંથી 2. ગુજરાતીમાંથી આવે છે બ્લેક બર્થડે અને માસ્ટરમાઇન્ડ. માસ્ટરમાઇન્ડનું ટ્રેલર ઠીક લાગ્યું છે. કોન્સેપ્ટ કંઈક સારો હોઈ શકે છે. બ્લેક બર્થડેનું ટ્રેલર એમાં કંઈક ખર્ચો કરેલો નથી લાગતો. બાકી ઓલ ઓવર એક ક્રાઇમ મિસ્ટ્રી છે, એ પણ જોવું રહ્યું. 12 તારીખે હિન્દીમાંથી આવે છે ઓ રોમિયો. એની હાઈપ જબરજસ્ત છે, કેમ કે વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર બંને એક સાથે આવી રહ્યા છે. સાથે તું યા મેં એ ફિલ્મનું ટ્રેલર જબરજસ્ત છે, કેમ કે સર્વાઈવલ મૂવી રહેવાની છે. આ ફિલ્મ એક જોવાની થાય છે. હવે વાત 20 તારીખની. 20 તારીખે ગુજરાતીમાંથી 2, હિન્દીમાંથી 2, ટોટલ 4 ફિલ્મો. ગુજરાતીમાંથી આવે છે ક ખ ગ ઘ અને બેહદ, જે હિતુ કનોડિયા, સંજય ગોરડિયા જેવા સ્ટાર આ ફિલ્મની અંદર છે. ક ખ ગ ઘ એ હિતુ કનોડિયાના વાઇફ મોના થીબાની ફિલ્મ છે. 20 તારીખે હિન્દીમાંથી આવે છે તાપસી પન્નુની 80. એનું ટ્રેલર ગજબનું છે. ગજબ એટલે જબરજસ્ત. એ ફિલ્મ જોવાની થાય છે. બીજી આવે છે દો દીવાને શહેર મેં. એ શહેર મેં કેમ છે એ ખબર નથી, પણ એ ફિલ્મ જરૂર આવે છે. મહિનાના એન્ડમાં એટલે કે 27 તારીખે આવે છે ગુજરાતીમાંથી 1 અને હિન્દીમાંથી 1. ગુજરાતીમાંથી આવે છે શક્તિ. ચેતન દહિયા જેવા કલાકારો આ ફિલ્મની અંદર છે. સાથે મહિલાઓની કંઈક વાર્તા આ ફિલ્મની અંદર જોવા મળશે. અને 27 તારીખે હિન્દીમાંથી આવે છે ધકેરેલા સ્ટોરી 2. આની ઉપર નજર બધાની રહેવાની છે, કેમ કે કોન્ટ્રોવર્સી તો કંઈક ને કંઈક તો થવાની છે. હવે વાત કરીએ રી રિલીઝની, તો દેવદાસ આવે છે શાહરૂખ ખાનની, જે 6 તારીખે તમને સિનેમા ઘરમાં જોવા મળશે. બીજી આવે છે અજય દેવગન અને વિવેક ઓબેરોયની ફિલ્મ યુવા, જે 20 તારીખે તમને થિયેટરમાં જોવા મળી શકે છે. યે દિલ આશિકાના આ ફિલ્મ પણ તમને 13 ફેબ્રુઆરીએ સિનેમા ઘરમાં જોવા મળશે. રી રિલીઝ થઈ રહી છે. અને એક ચેન્જી ઓડિયન્સ માટે 27 ફેબ્રુઆરીએ ફિલ્મ આવી રહી છે સલમાનભાઈની તેરે નામ, જેને જોઈને આખી પબ્લિક ગાંડી થઈ ગઈ હતી. હવે કેવો ધમાલ મચાવશે થિયેટરમાં એ જોવું રહ્યું. આ બધી જ રી રિલીઝ ફિલ્મો ફક્ત અને ફક્ત પીવીઆરમાં જોવા મળશે. આવી વાત મને જાણવા મળી છે. મહિનાના અંતમાં આપણે આ વિડીયો લાવવો જોઈએ કે નહીં, એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, અને આની અંદરથી કઈ ફિલ્મો તમને એવી લાગે છે કે આ ફિલ્મ ખરેખર બબાલ મચાવી શકે છે, તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી કોઈ શિકાયત હોય તો સિનેમા શો 1989 પર ડીએમ કરી શકો છો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર લગન લાગી રેના રિવ્યુ લઈને સિનેમા શો પર.